અમદાવાદના રાણીપમાં પણ અકસ્માતની ઘટના સામે આવી। કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પૂરપાટ ઝડપે કાર ચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા। કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો। યુવરાજસિંહ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। પોલીસકર્મી કાર ચાલકે લારીને પણ ટક્કર મારી હતી। અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાણીપ વિસ્તારના બકરા મંડીની પાસે પોલીસ કર્મી દ્વારા જ એક અકસ્માત સર્જવામાં આવ્યો। ગઈકાલે પૂરપાટ ઝડપે આવી રહેલા પોલીસ કર્મીએ જે આખો અકસ્માત છે તે સર્જ્યો છે અને જોઈ શકાય છે કે આખું જે અહીંયા જે અકસ્માત બાદના દ્રશ્યો છે કે જે એક્ટિવા છે, બાઇક છે, જે અહીંયા સામાન મૂકવામાં આવ્યો હતો સ્થાનિકોનો તમામને ઉડાડી દેવામાં આવ્યો છે। ત્યારે જે માધુપુરા પોલીસ સ્ટેશનમાં જે કર્મચારી છે યુવરાજસિંહ વાઘેલા નામના જે પોલીસ કર્મી છે તેમના દ્વારા અકસ્માત જે છે તે સર્જાયો છે અને 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસ કર્મી છે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ અકસ્માત સર્જાયો છે। ત્યારે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જે અહીંયા પડેલી જે લારીઓ હતી, જે 2 વ્હીલર્સ હતા, તમામને અહીંયા જે ભારે નુકસાન છે તે પહોંચ્યું છે। 8 વાગ્યાનો ટાઈમ છે। અમારા ઘરમાં લાઇટ ગઈ તો અમે બહાર આવીને બેસ્યા ને, ખાલી બહાર આવીને બેસ્યા ને તો પેલા બે ભાઈને આમ સામેથી ઉડાડીને પછી સીધી ગાડી અહીંયા ગાલી મને ને મારી પોતરીને અહીંયા ફેંકી દીધી। મને બહુ બધું વાગ્યું। 2-3 જણા સિરિયસ છે સિવિલમાં। મને ડૉક્ટરે કે બેન કાંઈ એટલું વાગ્યું નહીં તો મને ઘરે મોકલ્યા, પણ મને અત્યારે પાછું જવાનું છે સિવિલ। અને એમ કહેશે કે મને કોઈ મારતા નહીં, કે બસ અમને તો ઇન્સાફ જોવે બેન, બીજું કંઈ નહીં। અકસ્માત બાદ જે તોડફોડ થયેલા જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે કે પોલીસ કર્મી દ્વારા આ જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ।